કચ્છમાં પ્રથમ વખત 27% ઓબીસી અનામતની આગમનની અમલવારી સાથે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાઈ રહી છે. વાગડની 2 પાલિકાઓ ભચાઉ અને રાપર ઉપરાંત જિલ્લાની 3 તાલુકા પંચાયત બેઠકો માટે પેટા ચૂંટણી થશે. આજે ચૂંટણી તંત્ર દ્વારા ફોર્મ ચકાસણીની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આજે નામાંકન પત્રની ચકાસણી બાદ માન્ય ઉમેદવારોની અંતિમ સૂચિ જાહેર થશે. જો કે આવતીકાલે ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ હોવાથી પાલિકાઓની સામાન્ય ચૂંટણી અને તાલુકા પંચાયતની 3 બેઠકોને પેટા ચૂંટણીના ઉમેદવારોનું અંતિમ ચિત્ર આવતીકાલે સાંજે સ્પષ્ટ થશે. આજે રાપર ખાતે ચૂંટણી અધિકારી અંજાર પ્રાંત અધિકારીના માર્ગદર્શન હેઠળ રજૂ થયેલા ઉમેદવારી પત્રકોની ચકાસણી હાથ ધરવામાં આવી છે. ચૂંટણી અધિકારીએ વિગતો આપતા જણાવ્યું કે આજે સવારથી રજૂ થયેલા ઉમેદવારી પત્રકની ચકાસણીની કામગીરી હાથ ધરવામાં આવી છે. અત્યાર સુધી 2 થી 3 જેટલી વાંધા અરજીઓ રજૂ થઈ છે. ફોર્મ ચકાસણી અને વાંધા અરજીઓની સુનાવણી બાદ પક્ષ વાઇઝ માન્ય ઉમેદવારોની યાદી જાહેર થશે. માન્ય ઉમેદવારો આવતીકાલ સુધી પોતાનું ઉમેદવારી પત્રક પરત ખેંચી શકશે. રાપર ઉપરાંત ભચાઉ ખાતે પ્રાંત અધિકારી જ્યોતિબેન ગોહિલના માર્ગદર્શન હેઠળ ફોર્મની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. ભચાઉ અને રાપર પાલિકાની સામાન્ય ચૂંટણી માટે મતદાન 16 ફેબ્રુઆરીના થશે, જ્યારે મત ગણતરી 18 ફેબ્રુઆરીના હાથ ધરાશે. ભચાઉમાં મોડી સાંજ સુધી કામગીરી ચાલી હતી, જેમાં એકાદ ઉમેદવારનું મેન્ડેટ ન પહોંચતા ફોર્મ રદ થયું હોવાનું જાણવા મળ્યું હતું. સવારથી શરૂ થયેલા ફોર્મ ચકાસણી લાંબી ચાલી હતી અને ચકાસણીની કામગીરી વખતે રાજકીય મેળાસમો માહોલ જોવા મળ્યો હતો. રાપરમાં પણ ચકાસણી કામગીરી લાંબી ચાલી હતી. રાપરના વોર્ડ નંબર 4ના કોંગ્રેસના મહિલા ઉમેદવારે સ્વેચ્છાએ પોતાનું ફોર્મ પરત ખેંચી લીધું હતું. જો કે જે ઉમેદવારના નામાંકન સામે વાંધા રજૂ થયા હતા તે તમામ ફોર્મ માન્ય રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું. રાપર અને ભચાઉમાં માન્ય ઉમેદવારની સૂચિ માટે પાર્ટીઓને સાંજ સુધી રાહ જોવી પડી હતી. અબડાસાના ખીરસરા ગામે સરકારી જમીન પર ચાલતા ગેરકાયદેસર બેન્ટોનાઇટ ખનનનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો, જેમાં 2 હિટાચી અને 4 ડમ્પર કબજે કરવામાં આવ્યા હતા. પશ્ચિમ કચ્છ ખાણ ખનીજ વિભાગ અને ફ્લાઇંગ સ્ક્વોડની સંયુક્ત ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. ખીરસરા ગામની સરકારી જમીનમાંથી બેન્ટોનાઇટ ખનીજ ખનનનું થતો હોવાની ફરિયાદ મળેલી, જે અન્વયે અત્રેની કચેરી અને ફ્લાઇંગ સ્ક્વોડ કચેરી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. તારીખ 22/1/2025ના રોજ રાત્રિના સુમારે ટીમ દ્વારા કુલ 2 હિટાચી મશીન અને 4 ડમ્પર પકડવામાં આવેલા હતા, જે પૈકી એક ડમ્પરમાં મટીરિયલ ભરેલું હતું બેન્ટોનાઇટ. તમામ લોકોની વિગતો સ્થળે ઉપલબ્ધ નથી થઈ, કારણ કે તપાસના સમયે બધાય ત્યાંથી ભાગી છૂટ્યા હતા વાહનો મૂકીને. ત્યારબાદ અત્રેની કચેરી દ્વારા આરટીઓ પાસેથી તેમજ જે વ્હીકલ એમને પરચેસ કરેલા છે તેની કંપની પાસેથી વિગતો મંગાવવામાં આવેલ અને 6 વાહનોની વિગત અત્રે મળેલી છે. જે મુજબ 2 હિટાચી મશીનમાં કેવર સદ્દામ હુસેન કાસમ અને સોઢા જટુભા લાલસનજી, અને એ સિવાય ડમ્પરમાં કનુભા મુરુભા જાડેજા, મેલા મંગુ રબારી, અલ રિયાઝ સપ્લાયર મોહમ્મદ હુસેન હિંગોરા તેમજ કેસાભાઈ કાનજીભાઈ સોરા ના ડમ્પર હોવાનું જણાયેલ છે. આ તમામ વ્યક્તિઓને કુલ 2798.68 મેટ્રિક ટન બેન્ટોનાઇટ ખનિજના અનધિકૃત ખોદકામ બદલ કારણદર્શક નોટિસ પાઠવવામાં આવેલી છે, જેની કુલ અમાઉન્ટ 24,20,079 રૂપિયા જેટલું થાય છે. ખનન આમ બહુ જૂનું જણાઈ આવેલ નથી, કારણ કે અત્રેથી આ અગાઉ પણ 2 થી 3 વખત તપાસ હાથ ધરવામાં આવેલી હતી, તો એ વખતે પણ કાર્યવાહી કરવામાં આવેલી છે અને તે અન્વયે કોઈ વ્યક્તિ મળી આવ્યું નથી. તેથી અત્રેથી તે બાબતે અલગથી ફરિયાદ દાખલ કરવામાં કાર્યવાહી જો કરવાની થશે તો કરવામાં આવશે. અને આ જે ખનન થયું છે અને જેમાં પકડાયા છે એમાં કોઈ વ્યક્તિ સ્થાનિકે હાજર નહોતું, જેથી અત્રેથી જે ઉપલબ્ધ રેકર્ડ છે અને આરટીઓ પાસેથી કે કંપની પાસેથી વિગતો મેળવેલી છે તેના આધારે બધાને નોટિસ પાઠવવામાં આવેલી છે. ટોટલ 2798.68 મેટ્રિક ટન, અને તે સિવાય વ્હીકલ જે હતા, એક વ્હીકલમાં ખનીજ ભરેલું હતું, બીજા 3 વ્હીકલ ખાલી હતા, 4 ડમ્પર અને 2 હિટાચી મળીને 24,20,079 રૂપિયા. ખનીજ માફિયાઓ દ્વારા દંડ ના ભરવામાં આવે તો સુનાવણીની કાર્યવાહી કરવામાં આવે છે, અને સુનાવણીની કાર્યવાહી પૂર્ણ થાય એટલે હુકમ કરવામાં આવે તેમજ કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવે છે. એટલે એવું કહેવામાં તો આવ્યું છે, પણ અત્રેથી તો જે પણ કાર્યવાહી છે એ નિષ્પક્ષ કરવામાં આવેલી છે, કારણ કે જેટલી પણ વખત અહીંયાથી તપાસ કરી છે તેમજ કમ્પ્લેન્ટ જેટલી પણ વખત મળી એટલી વખત
અમે લગભગ 3 થી 4 વખત જગ્યા પર વિઝિટ કરવામાં આવી છે અને આખરે અમને સફળતા મળી છે. માંડવી તાલુકાના ગઢસીસાથી શેરડી જતા રોડ પર ખારોડ ડેમની બાજુમાં આવેલ ડુંગરાળ સીમ વિસ્તારમાં ગેરકાયદે રીતે બ્લેક ટ્રેપ પથ્થરનું ખોદકામ ચાલુમાં હતું ત્યારે બાતમીના આધારે એલસીબીએ દરોડો પાડ્યો હતો. સ્થળ પર ડ્રિલિંગ મશીન મારફતે ખોદકામ ચાલુ હતું અને જનરેટર દ્વારા પાવર આપવામાં આવતો હતો. બાજુમાં હિટાચી મશીન પણ મળી આવ્યું હતું. 2 ઈસમો ખાણકામ કરતા મળી આવ્યા હતા. કોઈ આધાર પુરાવા ન મળી આવતા મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. ભુજ ખનીજ વિભાગ દ્વારા સ્થળ તપાસ કરીને વાહન ગઢસીસા પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવ્યા હતા. કુલ 5 લાખનું ડ્રિલિંગ મશીન અને જનરેટર તેમજ 10 લાખનું એક્સવેટર મશીન કબજે કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે માંડવી વિસ્તારમાં બેફામ ખનન થતું હોવા છતાં ભુજ ખાણ ખનીજ વિભાગ ખનીજ ચોરોના ઘૂંટણીએ બેસી ગયું છે. સ્થાનિકે ગઢસીસા પોલીસની પણ બેદરકારી સામે આવી છે. હવે જોવાનું એ રહ્યું કે ખનીજ ચોરો સામે કેવી કાર્યવાહી થાય છે. વિક્રમ સંવતના મહા મહિનાના પ્રારંભ સાથે જ પાનખર બાદ વસંત ઋતુનું આગમન થઈ ચૂક્યું છે ત્યારે શિયાળાની વિદાયનો સમય નજીક આવી પહોંચ્યો છે. ત્યારે કચ્છમાં થોડા દિવસો સુધી ઠંડીની રાહત બાદ ફરી એક વખત ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે. હવામાન વિભાગે ફેબ્રુઆરી મહિનાના અંત ભાગ સુધી તાપમાન સામાન્ય વધઘટ સાથે વાતાવરણ ઠંડુ અને સૂકું રહેવાનો વર્તાવ્યો આપ્યો છે. ત્યારબાદ ક્રમશઃ તાપમાનમાં વધારા સાથે ઉનાળાનું આગમન થશે. ગત સપ્તાહ અંતથી કચ્છ જિલ્લામાં ફરી એક વખત ઠંડીનો પ્રભાવ વધ્યો છે. ખાસ કરીને મોડી સાંજ બાદ સવાર સુધી વાતાવરણ ઠંડુ બની રહે છે. દિવસ દરમિયાન વાતાવરણ હુંફાળું બની રહે છે અને શિયાળાની ઋતુ દરમિયાન રાજ્યના સૌથી ઠંડા મથક બની રહેલા નલિયાનું ન્યૂનતમ તાપમાન આજે 8.6 ડિગ્રી નોંધાયું હતું. ભુજનું 13.8 અને કંડલાનું 15 ડિગ્રી લઘુત્તમ તાપમાન રહ્યું હતું. આજે મોડી સવાર સુધી પશ્ચિમ કચ્છના છેવાડાના વિસ્તારોમાં ફૂલ ગુલાબી ઠંડીની ચમક વર્તાઈ હતી. મૂળ કચ્છના લોકો ધંધાર્થે વિદેશમાં સ્થાયી થયા હોય છે ત્યારે માદરે વતન આવતા માધાપર માંડવીના પટેલ સમાજના એનઆરઆઈ રવજી હાલાઈ, પ્રેમીલાબેન હાલાઈ, ભાનુબેન વીરજી, ફતીબેન કેરાઈ અને મંજુલાબેન કેરાઈ અને મનસુખ વાઘજીયાણી પરિવારના સભ્યોને સાથે મળીને સુપાશ્રય જૈન સેવા મંડળના જઈને ગાયોને લીલો ચારો આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે આ પરિવાર જ્યારે પણ કચ્છ આવે છે ત્યારે સેવાકીય પ્રવૃત્તિ કરી આવનારી પેઢીને પ્રવૃત્તિ ચાલુ રાખવાની પરંપરા જાળવવાની શીખ આપે છે. આજે આ ચરો નખાવીએ છીએ મારો ને મારા પરિવાર તરફથી અને હું આજે અહીંયા આવી છું ફર્સ્ટ ટાઈમ પણ મને બહુ જ આનંદ આવ્યો કે આ બધું જોઈને કે કેટલી સેવા થાય છે અહીંયા બધાની ગાયોની બધાની અને હું ઈચ્છું છું કે હું એવરી યર અહીંયા આવું તો હું આ સેવા કરું. મારા છોકરાઓને બધા આવે તો આ બધું જોવે ને એ લોકો અંદર ભાગ લે બધા અને આઈ એમ વેરી હેપી કે આ બધું ફાઇન રીતે અહીંયા બધી સેવા થાય છે ને આ લોકો બધા સેવા કરે અને બધાને થેન્ક યુ કહું છું. અને અમે અહીંયા કને ગાયોને લીલોતરી આપવા છીએ અને એ લીલોતરી છે પ્રેમભાઈ ધનજી હાલાઈ, ભાનુબેન વીરજી પટેલ અને કરશન વેકરિયા ગામ માંડવી. અમે આમ રહેવાસી માધાપરના છીએ તો અત્યારે મારી નંદુના સેવા માટે અમે આવ્યા છીએ તો જોઈને બધું કર્યું કામ તો ગાયું માટે તો એટલી ખુશી આવી છે કે એના માટે શબ્દ તો બહુ નાનો પડે છે પણ જોઈને રિયલી અમને એવું ફિલિંગ લાગ્યું તો અમે એવું ઈચ્છી છીએ કે જે વસ્તુ અમે કરી જ છીએ પણ અમારા છોકરા કરે તો આ અમારા છોકરાએ કર્યું છે. રવજી ધનજી હલાઈ એનો પરિવાર તરફથી. તો દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચાર સાથે નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.